કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આજે આપણે મેન રિવર પ્રોબ્લેમ અથવા તો એને બોલવામાં આવે છે રિવર બોટ પ્રોબ્લેમ. ઘણી વખત માણસને તરતો મૂકવામાં આવે છે, તો ઘણી વખત માણસને તરતો ના મૂકતા બોટને પાણીમાં તરતી મૂકવામાં આવે છે. તો આવા ક્વેશ્ચનને સોલ્વ કરવા કઈ રીતે? જો આ ક્વેશ્ચન બહુ સિમ્પલ રીતે તમે સોલ્વ કરી શકો છો, તમે એને ધ્યાનથી સમજો તો આમાં કોઈ ડિફિકલ્ટી લેવલ હોતું નથી. આપણે અત્યારે મેનને સાપેક્ષ એટલે એક વ્યક્તિ તરતો તરતો સામેના કિનારે જવા માંગે છે એના સંદર્ભે આપણે અહીંયા જોવાની કોશિશ કરીએ. બરાબર છે? તો માની લો કે મને એક વ્યક્તિ આપેલો છે અને વ્યક્તિ આપેલો છે, લેટ્સ સે કોઈ પણ વ્યક્તિ હોઈ શકે. તો આ વ્યક્તિ છે જે અહીંયાથી સામેના કાંઠા સુધી તરતો જવા માંગે છે. બરાબર છે? સામેના કાંઠા સુધી તરતો જવા માંગે છે. તો એ પોતાની જર્ની એ પોઝિશનથી સ્ટાર્ટ કરે છે અને સામેના કાંઠે બી પોઝિશન ઉપર પહોંચવા માંગે છે. બરાબર છે? આ એની ઈચ્છા છે. તો અહીંયાથી એ સ્વિમ કરવાનું ચાલુ કરશે. બરાબર છે? અને સીધો સીધો જશે. હવે આપણને ખબર છે કે આ નદી છે. હવે અહીંયા બે પોસિબિલિટી છે. ક્યાં તો નદી સ્થિર હોય, મતલબ કે એના પાણી ગતિમાં નથી, એના પાણી પાસે વેગ 0 છે. ક્યાં તો નદીનું વહેણ ગતિમાં હોય, મતલબ કે નદીનું વહેણ પોતે જ એક પ્રવાહ બતાવે. તો ક્યાં તો નદી શાંત નથી અને ગતિમાં છે એનું પાણી. તો અહીંયા બે પોસિબિલિટી નીકળે. હવે તમારે અહીંયા ઓબ્ઝર્વ કરવાનું છે કે જો વ્યક્તિ પાણી શાંત હોય એવા કેસમાં જો ગતિ કરતો કરતો અહીંયાથી અહીંયા જવા માંગતો હોય, તો એવા કેસમાં જો એ થી તરવાનું ચાલુ કરશે ને અને સીધો સીધો તરતો જશે ને, તો એ હંમેશા બી પર જ પહોંચશે. એ હંમેશા બી ઉપર જ પહોંચશે. પણ જો એવું નહીં હોય અને માની લો કે હવે નદીનો પ્રવાહ પણ છે, માની લો કે નદી આ દિશામાં આગળ વધે છે, નદીનો પ્રવાહ આ દિશામાં છે, તો આવા કેસમાં વ્યક્તિ અહીંયાથી તરવાનું તો ચાલુ કરશે, એને જવું છે એ તરફ. પણ ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો ને તો નદીના પ્રવાહને લીધે હવે એ ક્રોસમાં જવા માંડશે અને પહોંચશે અહીંયા કશે. લેટ્સ સે કે બી ડેશ પોઈન્ટ ઉપર પહોંચે છે. તો અહીંયા આપણે આ કેસની ચર્ચા કરવાની છે કે ભાઈ માની લો કે જો નદીનું પાણી સ્થિર નથી, તો એવા કેસમાં એ વ્યક્તિ ભલે સીધો તરવા માંગતો હોય પણ એનો ગતિમાર્ગ કંઈ આવો બનશે. બરાબર છે? એ ક્રોસમાં ગતિ કરતો દેખાશે. બરાબર છે? એની પાછળનું રીઝન શું છે? એ રીઝન બહુ સિમ્પલ છે, એ પણ હું તમને સમજાવું. માની લો કે પહોંચવા માંગતા તો બી ઉપર, પણ પહોંચશે હવે બી ડેશ પોઈન્ટ ઉપર. એવું કેમ થયું? એની પાછળનું રીઝન એ છે કે ભાઈ ઓલરેડી એની પાસે છે ને, જ્યાંથી એ ગતિ કરવાનું ચાલુ કરે, જ્યાંથી એ તરવાનું ચાલુ કરે છે, ત્યાં આગળ એની પાસે બે દિશાની વેલોસિટી છે. બરાબર છે? એક તો આ તરફની બી તરફની, આ તરફની બી તરફની વેલોસિટી છે, અને બીજી જે વેલોસિટી છે ને તે નદીના પાણીના વહેણને લીધે જે આવી તે, અને તે છે આ દિશામાં. તો એની પાસે બે દિશાની વેલોસિટી થઈ જાય છે. અને આપણને ખબર છે કે જ્યારે બે દિશાની વેલોસિટી આવી જાય ને, કોઈ એક માણસને જો બંને દિશામાં વેગ આપવામાં આવે, જાતે જ સમજો ને કે હું આ ફૂટબોલ છે માની લો, એને એક વ્યક્તિ આ તરફ બી કિક લગાવે છે ને એક વ્યક્તિ આ તરફ બી કિક લગાવે છે, અને બંને સાથે એક જ ટાઈમે કિક લગાવે, તો એ ફૂટબોલ આ તરફ જાય કે આ તરફ જાય? ભાઈ ન તો એ આ તરફ જશે કે ન તો એ આ તરફ જશે, એ બંનેની વચ્ચેના ભાગમાં જશે. હે ને? તો અહીંયા તમારે આ પોઈન્ટને સમજવાનો છે કે ભાઈ એ જ્યારે ગતિની શરૂઆત કરે છે, એ જ્યારે તરવાની શરૂઆત કરે છે, ત્યારે ઓલરેડી એ પોતે તરે છે બી તરફની દિશામાં, એટલે કે આ દિશામાં. એટલે કે એને બી તરફની દિશામાં તરવાનો એક વેગ છે. અને કેમ કે પાણીનું વહેણ પણ છે, પાણી પાસે પણ પોતાનો પ્રવાહ છે, તો એ પાણીના વેગને લીધે એને એક બીજો વેગ આ તરફનો મળી જાય છે. એટલે આ બંને વેગનો જ્યારે સમન્વય થાય છે, તો ત્યારે એનું રિઝલ્ટન્ટ જે નીકળે છે એ બેની વચ્ચેના ભાગમાં જાય છે. એટલે વ્યક્તિને એવું લાગશે કે હું તો સીધો તરું છું બી તરફ, પણ હકીકતમાં એ આમ ક્રોસમાં તરતો જશે, કેમ કે વહેણ એને રાઈટ સાઈડ ઉપર બી શિફ્ટ કરતું જાય છે. બરાબર છે? એટલે પહોંચશે બી ડેશ પોઈન્ટ ઉપર. બરાબર છે? એટલે પહોંચવા માંગતો હતો બી ઉપર, પણ પહોંચે છે બી ડેશ ઉપર. તો આવી કંઈક હાલત થશે જ્યારે અહીંયા નદીના પાણીની પાસે પણ પોતાનો એક વેગ હશે. હવે ધ્યાનથી સમજજો, કોને આ રસ્તો દેખાશે કે ભાઈ એ વ્યક્તિ જે તરે છે, વ્યક્તિને આપણે માણસ બોલી દે તો વી એમ, માની લો કે મેન બોલી દે એટલે એને મેનનો એમ. બરાબર છે? તો કોને એ આ દિશામાં ક્રોસમાં ગતિ કરતો દેખાશે? તો ભાઈ ગ્રાઉન્ડ ઉપર ઉભેલા એક વ્યક્તિને. જો ઓબ્ઝર્વર ગ્રાઉન્ડ ઉપર હશે ને, ત્યારે એને આ વ્યક્તિ આ ક્રોસમાં તરતો દેખાશે. ધ્યાનથી સમજજો, જ્યારે કોઈ ઓબ્ઝર્વર ગ્રાઉન્ડ પરથી ઓબ્ઝર્વ કરશે ને એને, કારણ કે એ જે નદીમાં જે તરે છે ને એ વ્યક્તિને તો એવું દેખાશે કે ભાઈ હું તો બી તરફ જ
અહીંયાથી તરતો જાઉં છું, બરાબર છે. એને એવું નહીં સમજ પડશે કે ભાઈ હું ક્રોસમાં જાઉં છું. એ ક્રોસમાં જાય છે કોને દેખાશે? એ આ ગ્રાઉન્ડ ઉપર ઉભેલા ઓબ્ઝર્વરને દેખાશે, બરાબર છે. એટલે કે આપણે એવું બોલી શકીએ કે આ જે વેલોસિટી રેડ કલરનો જે પાથ છે એના ઉપર જે એની વેલોસિટી હશે ધેટ ઇઝ ધી વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ હશે, હે ને. મતલબ કે ગ્રાઉન્ડ જે ઓબ્ઝર્વ કરશે ને, કારણ કે ગ્રાઉન્ડ ઉપર ઓબ્ઝર્વર જે ઉભેલો છે, જેને આ પાથ દેખાય છે, એ વ્યક્તિને એ જ વસ્તુ દેખાશે જે ગ્રાઉન્ડને દેખાશે, બરાબર છે. અને ગ્રાઉન્ડ શું જોશે? ગ્રાઉન્ડને બી આ દેખાશે કે ભાઈ વ્યક્તિ તો ક્રોસમાં ગતિ કરે છે, બરાબર છે. વ્યક્તિને ભલે અંદર પાણીમાં છે ત્યારે એવું દેખાય છે કે ભાઈ હું તો બી તરફ મારી રીતે તરતો જાઉં છું, પણ હકીકતમાં પાણીનું વહેણ એને જમણી તરફ બી શિફ્ટ કરતું જાય છે. એને લીધે થઈને એનો ગતિમાર્ગ ક્રોસમાં આવી જાય છે. અને અધુરામાપુરભાઈ એની પાસે ઓલરેડી પોતાની તરવાની એક વેલોસિટી છે બી તરફની દિશામાં, એટલે કે y દિશા ગણી લો, અને x દિશામાં આ જે પાણીનું વહેણ છે એની બી એક વેલોસિટી આવી ગઈ, એટલે બે વેલોસિટી આવી, તો બેનું રિઝલ્ટન્ટ વેક્ટરના કેસમાં તમે ભણી ગયા છો અંડર રૂટમાં. હા, એ ફોર્મ્યુલા પછી જોઈએ આપણે, બરાબર છે. એટલે કે હકીકતમાં આ જે ક્રોસ વાળો માર્ક છે કોને દેખાય છે? ગ્રાઉન્ડને દેખાય છે, બરાબર છે. સો ધીસ વિલ બી ધી વેલોસિટી. આ રેડ કલરથી જે આપણે બતાવી છે, ધીસ ઇઝ ધી વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ હશે, બરાબર છે. ચાલો, આ જે બ્લુ કલરથી જે આપણે બતાવ્યો છે તે પ્રવાહની વેલોસિટી, એટલે કે નદીનો જે વહેણ છે એની વેલોસિટી. તો એને મતલબ કે એ આટલી છે. આ જમણી દિશામાં જાય છે કોને દેખાશે? ગ્રાઉન્ડને દેખાશે ને. ગ્રાઉન્ડ ઉપર એક ઓબ્ઝર્વર ઉભેલો હોય તો એને નદીનું પ્રવાહ જમણી દિશામાં જતો દેખાશે, બરાબર છે. તો આપણે આ જે વહેણની જે દિશા અને જે એની વેલોસિટી હશે તેને આપણે બોલીશું વેલોસિટી ઓફ રિવર with respect to ground, બરાબર છે. so this is the velocity of river with respect to ground. એટલે કે આ બ્લુ કલરની જે અહીંયા આપણે બતાવી છે એને આપણે velocity of river with respect to ground બોલી શકીએ, બરાબર છે. ક્લિયર થયો પોઈન્ટ? ઠીક છે. ચાલો, એ જ રીતે આ જે આપણે બ્રાઉન કલરથી જે બતાવેલું છે અહીંયાની જે વેલોસિટી કે જે એની તરવાની વેલોસિટી હશે, બરાબર છે. એ તરવાની વેલોસિટી શું હશે? તો એને આપણે મિત્રો બોલીશું વેલોસિટી ઓફ મેન. ધ્યાનથી સમજો, વેલોસિટી ઓફ મેન with respect to river. velocity of man with respect to river, બરાબર છે. કેમ આ velocity of man with respect to river કહેવાશે? મતલબ કે નદી જ્યારે આ વ્યક્તિને જોશે ને, ત્યારે એ વ્યક્તિ છે ને એને સીધો જ તરતો દેખાશે, બરાબર છે. સર નહીં સમજ પડી. ગ્રાઉન્ડ ઉપર ઉભેલા વ્યક્તિને એવું દેખાશે કે એ વ્યક્તિ ક્રોસમાં તરે છે, અને નદીને જ્યારે જોશે, નદી જ્યારે એ વ્યક્તિને જોશે, તરતો જોશે, ત્યારે એને ક્રોસમાં નહીં દેખાશે, ત્યારે એને સીધો તરતો દેખાશે. આવું કેમ? ભાઈ એના માટે સિમ્પલ રીતે સમજો કે માની લો કે નદી ઓબ્ઝર્વ નથી કરતી, નદીમાં પડેલો એક વ્યક્તિ એને જુએ છે. માની લો કે એક બીજો એક વ્યક્તિ જે નદીમાં પડેલો છે અને એ આ વ્યક્તિને જુએ છે, તો તમને શું લાગે છે કે નદીમાં પડેલા જ વ્યક્તિને આ તરતો વ્યક્તિ શું ક્રોસમાં જતો દેખાશે? જાતે વિચાર કરી લો. નહીં દેખાશે, કારણ કે જેટલી વેલોસિટી એની x દિશામાં આ વ્યક્તિ પાસે છે ને, લેટ્સ સે કે આ વ્યક્તિ b છે, તો જેટલી વેલોસિટી આ બી વ્યક્તિ પાસે નદીના વહેણને લીધે છે ને, આ બી વ્યક્તિ તરતો નથી, બરાબર છે. નદીમાં પડેલો છે શાંતિથી, બરાબર છે. એ તરતો નથી. માની લો કે એ એક ટ્યુબની અંદર પડેલો છે, બરાબર છે. તો એ વખતે એની પાસે જેટલી x દિશાની વેલોસિટી છે એટલી જ આની પાસે બી x દિશાની વેલોસિટી છે, બરાબર છે. તો એવા કેસમાં વ્યક્તિ બી ને માત્ર આ માણસની ખાલી y દિશાની જ વેલોસિટીનો અનુભવ થશે. અને એ સમજાવવા માટે હું તમને એક એક્ઝામ્પલ આપું. ધ્યાનથી સમજજો, એક એક્ઝામ્પલ આપીશ. ભાઈ માની લો કે આ એક બસ છે, તમે અહીંયા બેઠા છો, તમે વ્યક્તિ એ છો, તમે આ તરફની બારી પાસે બેઠા છો, આ તરફની બારી પાસે, બરાબર છે. આ તરફની બારી પાસે બેઠા છો અને તમારે અહીંયાથી સામે તરફની બારી પાસે બેસવા જવું છે. ત્યાંની જગ્યા ખાલી થઈ છે, તો તમે હવે અહીંયાથી અહીંયા આ તરફ જવા માંગો છો, બરાબર છે. બસ ચાલુ છે, બસ આ તરફની ગતિની દિશામાં છે, બરાબર છે. આ તરફ જમણી તરફની દિશામાં છે. મતલબ કે એનો મતલબ એ થયો કે બસ માની લો કે જો 10 કિલોમીટર/h થી જતી હશે તો એ વખતે તમારો બી આ દિશાનો વેગ 10 કિલોમીટર/h હશે. પણ તમે જ્યારે બસમાં બેઠો ત્યારે તમને અનુભવ નહીં થશે, બરાબર છે. એ બહાર ઉભેલો કોઈ વ્યક્તિ હશે ને તેને એવું દેખાશે, બરાબર છે. ધ્યાનથી સમજો. માની લો કે તમારી સામે અથવા તમારી આગળની લાઈનમાં એક બીજો એક વ્યક્તિ બી બેઠેલો છે, એ પણ બસમાં જ બેઠેલો છે, તો એની પાસે બી આ 10 કિલોમીટર/h નો વેગ હશે, બરાબર છે. કેમ કે બસ ચાલુ છે. હવે તમે જોયું કે ભાઈ અહીંયાથી એક વ્યક્તિ હતો, તેને ઉતરવાનું છે આગળ જતા, એટલે અહીંયાથી ઊભો થઈને નીકળી જાય છે, બરાબર છે. અહીંયાથી ઊભો થઈને આગળ ચાલી જાય છે ઉતરવા માટે. એટલે તમે જોશો કે ભાઈ આ જગ્યા ખાલી પડી. તમે આ તરફની બારી ઉપર બેઠેલા હતા, તમારે પેલી સામેની બારી ઉપર જવું છે, સામેની સાઈડની બારી ઉપર જવું છે, એટલે તમે શું કરશો? અહીંથી ચાલતા આ સીટ ઉપર આવીને બેસી જશો, બરાબર છે. તો ભાઈ આ વ્યક્તિ બી ને શું દેખાશે? આ વ્યક્તિ બી ને તમે ક્રોસમાં ચાલતા દેખાય કે સીધા ચાલતા દેખાશે? વિચારી લો. તમને શું આ વ્યક્તિ બી ને, માની લો કે વ્યક્તિ બી તરીકે તમે છો અને વ્યક્તિ એ તરીકે હું છું,
મેં જોયું કે આ સામેની જગ્યા ખાલી છે, સામેની બારીવાળી જગ્યા ખાલી, ચલો ઊઠીને ચાલતો ચાલતો સામે જઈને બેસી જાઓ, એ જગ્યા પર બેસી જાઓ, ત્યારે તમને શું દેખાશે? હું ક્રોસમાં જતો દેખાઈશ કે હું સીધો જતો દેખાઈશ? જાતે વિચારી જુઓ. સીધો જતો દેખાઈશ, બરાબર છે? તમને એ જ દેખાશે, કારણ કે આપણે બંને એક જ બસમાં છે અને બસ 10 કિલોમીટર પર આવરથી ગતિ કરે, તો મારી પાસે બી 10 કિલોમીટર પર આવરની ગતિ વેલોસિટી છે અને તમારી પાસે બી એટલી 10 કિલોમીટર પર આવરની વેગ છે, બરાબર છે? એટલા માટે તમને એ વ્યક્તિ એટલે કે હું એ તરીકે હું છું ને, અને બી તરીકે તમે છો, તો તમને હું આ રીતે આ સીધી દિશામાં જતો દેખાઈશ, બરાબર છે? પણ એ જ સમયે જો કોઈ એક સી વ્યક્તિ જમીન પર ઉભેલો હશે, ગ્રાઉન્ડ ઉપર ઉભેલો હશે, અને એ મને જોશે, એ મને જોશે બહારથી, જમીન ઉપર ઉભો રહીને, કારણ કે બસ ગતિમાં છે, બહારથી જોશે, તો તેને શું દેખાશે? તો તેને હું આ રીતે ક્રોસમાં ગતિ કરતો દેખાઈશ. તમને હું સીધો જ ગતિ કરતો દેખાઈશ, પણ આ ક્રોસમાં કોને દેખાશે? સી વાળા વ્યક્તિને, કે જે જમીન પર ઉભેલો છે. તો સી ને હું ક્રોસમાં ચાલતો દેખાઈશ, કારણ કે તે વખતે સી વ્યક્તિને એવું દેખાશે કે ભાઈ મારી પાસે હું ચાલું છું એટલે આ દિશાનો બી વેગ છે અને આ દિશાનો બી વેગ છે, બરાબર છે? બસ જે આપ્યો તે બંને વેગ ત્યારે સી જે છે, વ્યક્તિ સી છે, એને દેખાશે. એટલા માટે હું ક્રોસમાં દેખાઈશ, પણ વ્યક્તિ બી ને જે બસની અંદર બેઠેલું છે એને તો સીધો દેખાશે. એટલે કે એનો મતલબ એવો થયો કે ભાઈ તમે અહીંયા એવું માની લો કે આ વ્યક્તિ બી તરીકે હવે બસ પોતે છે, મતલબ કે બસ માની લો કે નિર્જીવ વ્યક્તિ નથી, બસ જુએ છે. માની લો કે બસ હવે મને જોશે, આ રીતે હું ચાલતો જાઉં છું, બસ મને જોશે, તો બસને બી શું દેખાશે? હું સીધી દિશામાં ગતિ કરતો દેખાઈશ, બરાબર છે? હું ક્રોસમાં નહીં દેખાઈશ. સમજાય છે તમને લોકોને પોઈન્ટ? બસ એ જ વસ્તુ અહીંયા પણ સમજવાની છે કે ભાઈ જે વેલોસિટી ઓફ આ જે મેન જે તરતો જાય છે ને, આ તરતો જે સામેના કાંઠે જાય છે, તો નદીને આ વ્યક્તિનો વેગ હંમેશા એક જ દિશાનો સીધો જ દેખાશે. સમજાયો પોઈન્ટ? સમજાયો? એટલે કે નદીમાં પડેલો વ્યક્તિ હોય કે નદી પોતે હોય, જ્યારે એ માણસને જોશે ત્યારે એ માણસ એને સીધો તરતો દેખાશે, મતલબ કે આ દિશામાં તરતો દેખાશે, એને ક્રોસમાં નહીં દેખાશે. ક્રોસમાં ગતિ કરતો તો ગ્રાઉન્ડ ઉપર ઉભેલા વ્યક્તિને દેખાશે. ક્લિયર થયો પોઈન્ટ? બરાબર છે? આ બહુ સિમ્પલ પોઈન્ટ છે. એટલે આપણા માટે જે આ સીધી દિશાની જે A થી B તરફની જે વેલોસિટી આપવામાં આવશે ને, ધેટ ઇઝ ધી વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ રિવર હશે, બરાબર છે? પછી આ તરફની જે વેલોસિટી ઓફ આ જે નદીના વહેણની જે દિશા જે વેલોસિટી આપવામાં આવશે ને, ધેટ ઇઝ ધી વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ હશે. અને જે આ માણસ જે એકચ્યુઅલ પાથ ઉપર તરતો દેખાશે ને, એની જે વેલોસિટી હશે ને, ધેટ ઇઝ ધી વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ હશે. તો આ ત્રણ નોટેશન તમારે યાદ રાખવાના છે. એક હશે વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, એક હશે વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ રિવર, અને એક હશે વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, બરાબર છે? આ ત્રણ પોઈન્ટ છે ને, તે બહુ યાદ રાખવાના છે, બરાબર છે? આના ઉપરથી તમારા બધા પિક્ચર ક્લિયર થશે. હવે બીજો એક પોઈન્ટ એ સમજો. માની લો કે આ જે નદી છે ને, આ નદીની પહોળાઈ માની લો કે લેટ્સ સે h કિલોમીટર છે. કેટલી છે? h કિલોમીટર છે. પહોળાઈ કિલોમીટરમાં માપશો, આપણે સેન્ટીમીટરમાં નહીં માપીશું. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે? જે આપવામાં આવશે તે બી કિલોમીટરમાં આપશે, અથવા તો મીટરમાં, 500 મીટર, 600 મીટર, એ રીતે. તો ધીસ ઇઝ ધી h. માની લો અત્યારે કિલોમીટર મીટર નથી હોતા, માની લો કે h મીટરમાં જ રાખીએ, તો આ h છે. તો હવે ધ્યાનથી સમજો ભાઈ, જ્યારે ગ્રાઉન્ડ ઉપર ઉભેલો વ્યક્તિ હશે ને, માની લો, ધ્યાનથી સમજો, આ પોઈન્ટને બહુ ધ્યાનથી સમજવા જેવો છે. ગ્રાઉન્ડ ઉપર ઉભેલો જે ઓબ્ઝર્વર હશે ને, માની લો એ ઓબ્ઝર્વરે જોયું કે ભાઈ એ વ્યક્તિ ક્રોસમાં તરતો, કારણ કે એને તો ક્રોસ પાથ જ દેખાવાનો છે, બરાબર છે? ક્રોસમાં તરતો બી ડેશ ઉપર પહોંચે છે, ત્યારે એને સમય લાગે છે લેટ્સ સે t. કેટલો સમય લાગે છે? લેટ્સ સે t બરાબર, બરાબર છે? એને સમય લાગે છે લેટ્સ સે t બરાબર. તો ભાઈ એ જ સમયે જ્યારે અંદર નદીમાં પડેલો વ્યક્તિ હશે ને, એને એ વ્યક્તિ એટલા જ ટી સમયમાં આ સીધા માર્ગે h ડિસ્ટન્સ ટ્રાવેલ કરતો દેખાશે. મતલબ કે કહેવાનો મતલબ એ છે કે એ જ સમયે જ્યારે આ ઓબ્ઝર્વર, માની લો કે વ્યક્તિ બી છે, એ તરતા વ્યક્તિને જુએ છે, તો એને એ તરતો વ્યક્તિ આમ સીધી દિશામાં h ડિસ્ટન્સ ટ્રાવેલ કરતા t સમય લે છે એવું એને દેખાશે. આ વાત સાચી છે, આ વાત સાચી છે. બંને ઓબ્ઝર્વર અલગ અલગ જગ્યાએ છે, બંને ઓબ્ઝર્વર અલગ અલગ જગ્યાએ છે. એક ઓબ્ઝર્વર જમીન ઉપર છે, તો એક ઓબ્ઝર્વર નદીમાં છે. બંને પોતપોતાની રીતે ઓબ્ઝર્વ કરે છે. જમીન ઉપર ઉભેલા વ્યક્તિને અહીંયાથી આમ જતા બી ડેશ ઉપર પહોંચતા લાગતો સમય t નોંધે છે. જ્યારે એ જ વખતે આ નદીમાં પડેલો જે વ્યક્તિ છે, તે વ્યક્તિ જ્યારે આ તરતા વ્યક્તિને જોશે, તો એને માટે એ વ્યક્તિ આ સીધું h ડિસ્ટન્સ ટ્રાવેલ કરવા માટે સમય t લે છે એવું દેખાશે. બંનેને દેખાય છે અલગ અલગ વસ્તુ, પણ છે વસ્તુ એક જ.
બંનેને દેખાય છે અલગ અલગ વસ્તુ, કારણ કે નદીમાં પડેલા વ્યક્તિને એનો પાથ સીધો દેખાય છે, આ જમીન ઉપર ઉભેલા વ્યક્તિને એનો પાથ આ ક્રોસમાં દેખાય છે. બાકી સમય તો બંને કેસમાં સરખો જ લેવાનો છે, આપણને ખબર છે, બરાબર છે. આના માટે એ વ્યક્તિ ક્રોસમાં અહીંયાથી અહીંયા સુધી પહોંચે છે, તો અંદર પડેલા વ્યક્તિને માટે એ વ્યક્તિ સીધો અહીંયાથી અહીંયા પહોંચે છે, બરાબર છે, એટલા જ સમયમાં. તો સમય સરખો જ હશે, સમય સરખો જ હશે, બરાબર છે. તો આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે બંને ઓબ્ઝર્વર અલગ અલગ જગ્યા હોવાથી એ ઓબ્ઝર્વરને કંઈક અલગ વસ્તુ દેખાય છે, એનો મતલબ એવો નથી કે ભાઈ સમય અલગ અલગ નોંધાશે, ના. જ્યારે ગ્રાઉન્ડ પર ઉભા રહીને જોશો ત્યારે એ ટી સમયમાં એ વ્યક્તિ તમને એ થી બી ડેશ જતો ક્રોસમાં જતો દેખાશે. જ્યારે નદીમાં જઈને તમે ઓબ્ઝર્વ કરશો ત્યારે એ જ વ્યક્તિ તમને એટલા જ સમયમાં આ સીધા માર્ગે h ડિસ્ટન્સ કાપતો દેખાશે, મતલબ કે બંને કેસમાં લાગતો સમય સેમ હશે, બરાબર છે. તો આ પણ પોઈન્ટ તમારે નોંધવા જેવો છે. ખેર, આને છે ને ઈઝી બનાવવા માટે છે ને આપણે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ઓલવેઝ ગો ફોર ધી ટ્રાયેંગલ. વધારે મારે તમને કન્ફ્યુઝ નથી કરવા, કારણ કે અહીંયા અલગ અલગ જગ્યાએથી ઓબ્ઝર્વ કરવાથી આપણને અલગ અલગ જગ્યાએથી અલગ અલગ ઓબ્ઝર્વેશન દેખાતા હોય છે, તો વધારે હું કન્ફ્યુઝ નહીં કરીશ. આવા ક્વેશ્ચનને સોલ્વ કરવાના હોય ને ત્યારે તમારે કંઈ નહીં કરવાનું, સીધો ટ્રાયેંગલ ડ્રો કરી દેવાનો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ટ્રાયેંગલ ડ્રો કરી દેવાનો, જે હું અહીંયા અત્યારે ડ્રો કરું છું, ધ્યાનથી સમજો. એક ટ્રાયેંગલ ખાલી ડ્રો કરી દેવાનો અને એ ટ્રાયેંગલ થી તમારા બધા પ્રોબ્લેમના સોલ્યુશન તમને મળી જશે, બરાબર છે. હું જે અહીંયા ડ્રો કરું છું ને બસ એ ટ્રાયેંગલ યાદ રાખજો ભાઈ. એવરી ટાઈમ જ્યારે પણ આવા પ્રોબ્લેમ આવે so just go for this triangle. ટ્રાયેંગલ ડ્રો કરી નાખો, that's it, બરાબર છે. તો આ મેં ડ્રો કરી દીધો ટ્રાયેંગલ, બસ આટલો ટ્રાયેંગલ જ યાદ રાખો, that's it, that is more than enough. તો ભાઈઓ આ જે વેલોસિટી બ્રાઉન કલર થી બતાવી એ વેલોસિટીને આપણે શું બોલીએ છીએ? ઇટ ઇઝ ધી વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ રિવર, હે ને? આપણે આને બોલીએ છીએ વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ રિવર. આ જે મેં બ્લુ કલર થી જે મેં વેલોસિટી બતાવી છે ને, આ બ્લુ કલર થી આ જે બાજુ બતાવી છે એને હું શું બોલીશ? એને બોલીશ હું વેલોસિટી ઓફ રિવર. પાણીનો કલર બ્લુ હોય એટલા માટે વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. અને આ જે રેડ કલર થી જે મેં બતાવી છે તે એ વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, બરાબર છે. બસ આટલો ટ્રાયેંગલ તો બનાવતા આવડશે ને તમને, બસ આટલો ટ્રાયેંગલ બનાવી દો, આપેલી બધી જ વસ્તુ સોલ્વ થઈ જશે. બસ તમારે કરવાનું શું છે? કરવાનું એ છે કે ભાઈ ઓબ્ઝર્વર ભાઈ ગમે ત્યાં હોઈ શકે, મને શું લાગે વળગે ઓબ્ઝર્વર ગ્રાઉન્ડ પર હશે તો એને એ વ્યક્તિ આમ તરતો દેખાશે, ઓબ્ઝર્વર નદીમાં હશે તો એને એ વ્યક્તિ આમ તરતો દેખાશે. આટલી જે ડિસ્ટન્સ હોય એને આપણે શું બોલી દેવાનું? રિવરની પહોળાઈ, બરાબર છે. ડેપ્થ ઓફ રિવર અથવા તો વિથ ઓફ રિવર એને આપણે એક કામ કરી W થી ડિનોટ કરી દઈએ, બરાબર છે. તો આને આપણે W બોલીશું, ધેટ ઇઝ ધી વિથ ઓફ રિવર. આ પોઈન્ટ A હશે, સોરી આ પોઈન્ટ A હશે, આ પોઈન્ટ B હશે, આ પોઈન્ટ B ડેશ હશે, બરાબર છે. હવે ઘણી વખત છે ને ક્વેશ્ચનમાં તમને એવું પૂછવામાં કે વ્યક્તિ તરવાનું ચાલુ કરે છે, પહોંચવા માંગતો તો B ઉપર અને પહોંચી જાય છે B ડેશ ઉપર. નદીની પહોળાઈ આટલી છે, તો એ કેસમાં વોટ ઇઝ ધી B ડેશ અંતર, બરાબર છે, કે એ જ્યાં પહોંચવા માંગતો હતો એનાથી કેટલો ડ્રિફ્ટ થયો, બરાબર છે, કેટલા ડ્રિફ્ટ થયો, કયા અંતરે ડ્રિફ્ટ થયો, એટલે પહોંચવા જે માંગતો હતો ત્યાંથી એ જ્યાં પહોંચે છે તે બે વચ્ચેનું અંતર કેટલું હશે. તો આવા ક્વેશ્ચન નોમિનલ છે, આવા ક્વેશ્ચનને સોલ્વ કરવા બહુ સિમ્પલ છે. બધા કેસમાં સમય શું? અહીંયાથી A થી B માટે જવા માટે લાગતો સમય બી T ગણી લેવાનો, B થી B ડેશ માટે બી લાગતો સમય T ગણી લેવાનો અને A થી B ડેશ માટે લાગતો બી સમય T ગણી. બેસી લીધું. ઓબ્ઝર્વરને અલગ અલગ ઓબ્ઝર્વ થાય છે, અલગ અલગ લોકેશન થી જ્યારે તમે ઓબ્ઝર્વ કરો છો ને ત્યારે તમને એ અલગ અલગ વસ્તુ ઓબ્ઝર્વ થાય છે, બરાબર છે. બાકી હકીકતમાં વસ્તુ એક જ છે. જમીન ઉપર ઉભેલા વ્યક્તિ જ્યારે જોશે ત્યારે એને એવું દેખાશે કે આટલા જ ટી સમયમાં એ વ્યક્તિ A થી B ડેશ પહોંચે છે ક્રોસ વાળા માર્ગ ઉપર, બરાબર છે. હવે જો એ ઓબ્ઝર્વર માની લો કે હવે નદીના વહેણમાં ચાલી જાય છે ત્યારે જોઈશે તો તેને એટલા જ સમયમાં એ વ્યક્તિ સીધા માર્ગે A થી B માર્ગે W જેટલી પહોળાઈ T સમયમાં ટ્રાવેલ કરતો દેખાશે, બરાબર છે. અને એ જ વખતે જો ગ્રાઉન્ડ ઉપર ઉભેલો વ્યક્તિ હવે પાણીના વહેણને જોશે તો પાણીનું વહેણ એટલા જ T સમયમાં B થી B ડેશ સુધી પહોંચતું દેખાશે. એટલે વસ્તુ બધી એક જ છે, બસ એટલા માટે જ મેં તમને કીધું કે આ ટ્રાયેંગલ યાદ રાખો. જ્યારે બી આવા રિવર બોટ પ્રોબ્લેમ આવે કે મેન રિવર પ્રોબ્લેમ આવે so at that time remember this triangle. ટ્રાયેંગલ આ રીતે યાદ રાખો, A B B ડેશ. આ ટ્રાયેંગલ હંમેશા પહેલા આ ડ્રો કરી દેવાનો, જેમાં આ જે વેલોસિટી હોય એને આપણે બોલીશું વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ રિવર. આ જે હશે એ વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ અને આ જે હશે એ વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. પછી
આ AB છે તેને શું કહેવાનું? નદીની પહોળાઈ કહી દેવાની. પછી BB ને શું કહેવાનું? ડ્રિફ્ટ ડિસ્ટન્સ. શું બોલાશે એને? ડ્રિફ્ટ ડિસ્ટન્સ. મતલબ કે વ્યક્તિ પહોંચવા માંગતો હતો B ઉપર, પણ પહોંચી જાય છે ક્યાં? B ઉપર. બરાબર છે, કારણ કે પાણીના ફ્લો ને લીધે. બરાબર છે, તો BB ને આપણે કહેશું ડ્રિફ્ટ ડિસ્ટન્સ, અને AB ને આપણે શું કહેશું? તો એક્ચ્યુઅલ પાથ. AB ને આપણે શું કહેશું? એક્ચ્યુઅલ પાથ. તો આને એક્ચ્યુઅલ પાથ બોલશું, કે હકીકતમાં ગ્રાઉન્ડ રિયાલિટી બતાવે, રિયાલિટીમાં એ વ્યક્તિ ક્રોસમાં જતો હશે, એટલે એક્ચ્યુઅલ પાથ. એક્ચ્યુઅલ પાથ. અને આને બ્લુ કલર વાળું જે ડિસ્ટન્સ છે એને આપણે શું બોલીશું? આટલું જે ડિસ્ટન્સ BB હશે, અથવા તો આપણે એને અલગથી લખી દઈએ એટલે કોઈ કન્ફ્યુઝન નહીં થાય. બરાબર છે, કન્ફ્યુઝન નહીં થાય એટલા માટે આપણે એને અલગથી લખી દઈએ. તો હિયર BB is nothing but equal to drift distance. ડ્રિફ્ટ ડિસ્ટન્સ. અને AB જે છે તેને આપણે શું બોલીશું? એક્ચ્યુઅલ પાથ. બરાબર છે, અને AB જે છે તેને આપણે શું બોલીશું? width of river. પહોળાઈ, નદીની પહોળાઈ. width of river. બધા માટે લાગતો સમય શું? સેમ. મગજમાં ફિટ કરી દો, બધા માટે લાગતો સમય શું? સેમ. મતલબ કે A થી B જવા માટે લાગતો સમય શું? સેમ. A થી B જવા માટે સેમ. B થી B વાળો સમય બી સેમ. બરાબર છે, બધા માટે સમય સેમ. હવે ખાલી વસ્તુ એ જવાની કે ભાઈ તમને સમય આપેલો છે અને આ AB પાથ ફોલો કરવા માટે VMR આપેલી છે, તો એવા વખતે તમને નદીની પહોળાઈ શોધવાનું કહેવામાં આવે તો નદીની પહોળાઈ કેટલી થાય? બરાબર છે, એટલે એટલા માટે ખાલી વસ્તુ એ જ યાદ રાખવાની છે કે ભાઈ આ સમય બધા માટે સેમ છે, તો હવે એ વેલોસિટીનું ફોર્મ્યુલા બી આપણે અહીંયા લખી જ નાખીએ કે ભાઈ વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કેટલી નોંધી શકાય? તો પાથ AB ના છેદમાં T બરાબર. બરાબર છે, સિમ્પલ. હવે આમાંથી તમને સમય આપેલો હોય અને એનો ક્રોસ પાથ A થી B વાળો પાથ છે તે આપેલો હોય અને તમને કહેવામાં કે વ્યક્તિ કેટલા વેલોસિટી થી તરતો હશે એક્ચ્યુઅલમાં, તો ત્યારે તમે સીધું આ ફોર્મ્યુલા યુઝ કરી શકો, તમને આન્સર મળી જશે. ઘણી વખત એવું બી થાય કે વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, આ ક્રોસમાં તરવાની વેલોસિટી તમને આપેલી હોય, તમને સમય બી આપેલો હોય. સમય તમને એવી રીતે આપેલો હોય કે તમને એવું કીધું હોય કે ભાઈ વ્યક્તિ એ આટલી પહોળાઈની નદીને આટલા સમયમાં ક્રોસ કરે છે. આટલા સમયમાં એટલે એ સમય A થી B જવા માટે બી એ જ સમય રહી, B થી B માટેનો બી એ જ સમય ગણવાનો અને A થી B માટેનો બી એ જ સમય ગણવાનો. તો આવી રીતે એક તમને કન્ફ્યુઝ કરવા માટે અલગ વેથી સમય આપી દેવાનો, બાકી સમય દરેક માટે સેમ જ રહેશે. બરાબર છે, તો ત્યારે તમને આ આપેલું હોય, આ આપેલું હોય, તમને કહે કે ભાઈ તો એનો એક્ચ્યુઅલ પાથ એ કેટલી લંબાઈ તરશે, મતલબ કે કેટલું અંતર એ એક્ચ્યુઅલમાં તરશે, તો તમને AB શોધવાનું કહેવામાં આવશે. તો ત્યાં વખતે બી આ જ ફોર્મ્યુલાનો તમે ઉપયોગ કરી શકો, એટલે કે ફોર્મ્યુલા દરેક માટે સેમ રહેશે. બરાબર છે, ફોર્મ્યુલા દરેક માટે સેમ. હવે જ્યારે તમે AB ને જોતા હો તો ત્યારે હવે ફોર્મ્યુલા શું બનશે? તો વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ રિવર ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ AB ના છેદમાં ટાઈમ T. અને એ AB આપણા માટે શું છે? width of river divided by time T. બરાબર છે, અને તે જ રીતે જ્યારે આપણે BB પાથને જોશું તો તે વખતે વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ ઇઝ નથિંગ બટ BB ના છેદમાં T. બરાબર છે, ક્લિયર છે? તો બસ આ ત્રણ ફોર્મ્યુલા તમે યાદ રાખી લો, નોટેશન યાદ રાખો. W નો મતલબ શું થાય? AB એટલે કે શું? width of river. આ ટ્રાયેંગલ જ ખાલી યાદ રાખવાનું છે, બાકી કઈ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. સમય બધા કેસમાં સરખો જ લાગશે. બરાબર છે, ગ્રાઉન્ડ પર ઉભેલા વ્યક્તિને ફરીથી સમજાવી દઉં છું. ગ્રાઉન્ડ પર ઉભેલા વ્યક્તિને માની લો કે એ વ્યક્તિ A થી B સુધી પહોંચવા માટે T સમયમાં પહોંચે છે એવું દેખાય છે, તો એ જ સમયે એ જ ઓબ્ઝર્વરને, ગ્રાઉન્ડ પર ઉભેલા ઓબ્ઝર્વરને અહીંયા B આગળનું પાણી T સમયમાં B ઉપર પહોંચતું દેખાશે. અને એ જ સમયે જો હવે એ ઓબ્ઝર્વર માની લો કે નદીના પાણીમાંથી ઓબ્ઝર્વ કરતો હોય તો તે વખતે એને એ જ વ્યક્તિ સીધા માર્ગે W જેટલી પહોળાઈ એટલા જ સમયમાં ક્રોસ કરતો દેખાશે. ખાલી નજરિયો બદલાય છે, બાકી કંઈ નથી. બરાબર છે, બાકી સમય બધા કેસમાં સરખો રહે છે. આ વારે ઘડીએ જે રિપીટ કરો છો ને એ મગજમાં ફિટ કરી દેજો. બરાબર છે. અચ્છા, હવે રિલેશન બિટવીન વેલોસિટી ઓફ આ ત્રણે વેલોસિટીનો રિલેશન શું નીકળે? તો ભાઈ તમને આ પાયથાગોરસ પ્રમેય નથી દેખાતો? અહીંયાથી આ ટ્રાયેંગલ બન્યો ને, આટલી વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ રિવર બતાવે, આટલી વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ બતાવે, અને આટલી વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ બતાવે. તો આ વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ એ તો કર્ણ થઈ ગયો.
પછી આ વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ રિવર અને વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ એ બંને કાટકોણ ત્રિકોણની બાજુ થઈ ગઈ, બરાબર છે. તો એનો મતલબ એ થયો કે આ લોકો વચ્ચે પાયથાગોરસનો પ્રમેય લગાવો તો આ લોકો વચ્ચે રિલેશન શું બને? રિલેશન આવો બને કે વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ નો સ્ક્વેર કર્ણોનો વર્ગ બરાબર બાય અહીંયા વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ રિવર નો સ્ક્વેર પ્લસ વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ નો સ્ક્વેર. પતી ગયું. આ એક છેલ્લો રિલેશન. તો આટલા ફોર્મ્યુલા તમને જો યાદ રહી જતા હોય તો તમારા માટે આ રિવર બોટ પ્રોબ્લેમ કેવું કે રિવર મેન પ્રોબ્લેમ કેવું બધા ઈઝી થઈ જાય, બરાબર છે. ચાલો જોઈએ એના બેઝિસ ઉપરનો જ ક્વેશ્ચન જોઈએ એટલે આઈડિયા આવી જશે. નદીના પાણીમાં એક બોટની ઝડપ 5 કિલોમીટર પર આવરની છે. તે 1 કિલોમીટર પહોળાઈવાળી નદીને સૌથી ટૂંકા માર્ગ પર 20 મિનિટમાં ઓળંગે છે તો નદીના વહેણની ઝડપ કેટલી હશે? બરાબર છે. જો અહીંયા મેનની જગ્યાએ તમને બોટ આપી દીધી છે, શું ફરક પડે? કોઈ ફરક નહીં પડે, બરાબર છે. માણસની જગ્યાએ અહીંયા બોટ તરે છે એવું કીધું છે. તો ભાઈ હું એક કામ કરું, આ જ ટ્રાયેંગલને, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટ્રાયેંગલ, મેં એમને નથી કીધું તમને, બરાબર છે. ધીસ ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ટ્રાયેંગલ. તો આ જ ટ્રાયેંગલને હું છે ને અહીંયાથી કોપી પેસ્ટ કરી લઉં. ધ્યાનથી જોજો, હું અહીંયાથી કોપી પેસ્ટ કરી લઉં, બરાબર છે. અને ત્યાં જ આપણે પાછું મૂકી દઈએ. મેં તમને એ જ કીધું હતું કે જ્યારે એવરી ટાઈમ જ્યારે પણ કંઈક આવું આવે રિવર બોટ પ્રોબ્લેમ કે રિવર મેન પ્રોબ્લેમ, તો તેવા વખતે તમારે બસ આ વસ્તુ ઉપર ફોકસ કરવું, બરાબર છે. આ ટ્રાયેંગલ પહેલા ડ્રો કરી નાખો. ટ્રાયેંગલ ડ્રો થઈ જાય ને, હવે અહીંયા બોટ છે, મેન હોય કે બોટ હોય, અહીંયા એમ ની જગ્યાએ બી લખવાનો થાય, બરાબર છે. પણ આપણે એવું નોટેશન શું કામ ચેન્જ કરીએ? માણસની જગ્યાએ બોટ છે એવું ગણી લો, બરાબર છે. તો VMR ને આપણે જે નોટેશન રાખ્યું તે જ રાખીએ. અહીંયા એમ ને પાછું ચેન્જ હું કામ કરીએ કે ભાઈ એમની જગ્યાએ બી લખો, બોટ છે એટલે અહીંયા બી એમની જગ્યાએ બી. અરે ભાઈ રવા દેવની શું ફરક પડે છે? આપણે મનમાં તો ખબર છે ને કે અહીંયા માણસ નથી, બોટ છે, બરાબર છે. એ બોટને મનમાં માણસ ગણી લો ભાઈ, શું ફરક પડવાનો છે? તો ભાઈ પહેલા તો એ જો કે નદીના પાણીમાં એક બોટની ઝડપ 5 કિલોમીટર પર આવર છે, મતલબ કે ગ્રાઉન્ડને દેખાતી આ ઝડપ 5 કિલોમીટર પર આવર આપેલી છે. મતલબ કે જો સીધી ભાષામાં બોલું તો તમને આ 5 કિલોમીટર પર આવર આપેલું છે. મતલબ કે આ વેલોસિટી ક્રોસમાં તરવાની વેલોસિટી આપી છે. નદીની પહોળાઈ તમને આપી દીધી છે, ધેટ ઇઝ ધી 1 કિલોમીટર, મતલબ કે W તમને આપી દીધો છે 1 કિલોમીટર, બરાબર છે. પછી શું આપ્યું છે? સૌથી ટૂંકા માર્ગ પર 20 મિનિટમાં ઓળંગે છે, મતલબ કે આ સમય t તમને આપી દીધો છે 20 મિનિટ. સમય t તમને આપી દીધો છે 20 મિનિટ. હવે ભાઈ જો સીધી વસ્તુ છે કે તમે આ ટૂંકો માર્ગ એટલે આ માર્ગ થાય, આ ટૂંકો માર્ગ થયો ને. બોટ આમ અને આમ આ બે માર્ગ છે. ગ્રાઉન્ડ ઉપરથી જોતા એનો માર્ગ આ દેખાય અને નદીમાંથી જોતા એનો માર્ગ આ દેખાય, બરાબર છે. તો બેમાંથી ટૂંકો કયો છે? તો સીધી વસ્તુ છે AB માર્ગ. એટલે કે તમને આ કેસમાં AB માર્ગને ક્રોસ કરવા માટે એને લાગતો સમય 20 મિનિટ આપેલો છે. હવે મેં તમને શું કીધું? આવા કેસમાં જેટલો સમય AB માર્ગ માટે બોટને તરવા માટે નદીમાંથી દેખાય છે એટલો જ સમયમાં એ બોટ એ ગ્રાઉન્ડ ઉપર ઉભેલા વ્યક્તિને આટલો માર્ગ ક્રોસ કરવા માટે દેખાશે, બરાબર. એટલે સમય બધા માટે સરખો જ આવવાનો છે, આપણને બી ખબર છે. સમય બધા માટે સરખો જ આવવાનો છે, બરાબર છે. આ TB 20 મિનિટ, આ TB 20 મિનિટ. પણ આપણને અહીંયા પૂછેલું શું છે તે જુઓ ને જરા. નદીના વહેણની ઝડપ કેટલી હોય? નદીના વહેણની ઝડપ એટલે કે વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ તમારે શોધવાની છે, બરાબર છે. તો એના માટે રિલેશન કયો યુઝ કરીએ? ભાઈ આ રિલેશન યુઝ થાય ને. આપણને વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ શોધવા કીધી છે, તો રિવર ભાઈ વેલોસિટી જ શોધવા કીધી છે ને, તો વેલોસિટી પરથી વેલોસિટી શોધવા કીધી છે, તો ભાઈ વેલોસિટીનો જ ઉપયોગ કરો. આ છેલ્લો રિલેશન યુઝ કરે કે વેલોસિટી ઓફ, અહીંયાથી તમે જોઈ શકો હું ફોર્મ્યુલા યુઝ કરીશ, આ velocity of man with respect to ground no square, that is equals to velocity of man with respect to river no square વત્તા velocity of river with respect to ground no square. ક્લિયર છે આ પોઈન્ટ? ઠીક છે. હવે આપણે શોધવાનું છે VRG. VRG મળશે કઈ રીતે? તો એના માટે પહેલા એને કરતા બનાવો. VRG નો સ્ક્વેર that is equals to velocity of man. મેં શું કીધું ભાઈ? અહીંયા બોટને મેન ગણી લો, ફરક કઈ નહીં પડે એમ. રિવર મેન પ્રોબ્લેમ કે રિવર બોટ પ્રોબ્લેમ વસ્તુ એક જ છે. અહીંયા બોટ તરશે, ત્યાં વ્યક્તિ તરશે, તો આપણે આપણું નોટેશન શું કામ ચેન્જ કરીએ? બરાબર છે. તો આ VMG નો સ્ક્વેર માઇનસ VMR નો સ્ક્વેર, બરોબર છે. મતલબ કે હું આને એવું બોલી શકું કે ઇટ ઇઝ નથિંગ બટ બંને બાજુ અંડર રૂટ છે, તો VRG ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ ની અંદર આપણે આને લખી દે વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ નો સ્ક્વેર માઇનસ વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ રિવર નો સ્ક્વેર, બરાબર છે.
હવે જો વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ તો આપેલી છે. નાઉ વોટ અબાઉટ વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ રિવર? મતલબ કે આ જે વેલોસિટી છે ને આ વેલોસિટી શોધવાની છે. આ વેલોસિટી શોધવું બહુ સિમ્પલ છે. કઈ રીતે સિમ્પલ છે? તો જો તમને નદીની પહોળાઈ આપેલી છે અને ક્રોસ કરવા માટેનો સમય આપી દીધો છે તો લગાવવાની આ ફોર્મ્યુલા કયો? વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ રિવર વાળો ફોર્મ્યુલા. VMR ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? width ના છેદમાં લાગતો સમય. બરાબર છે? width ના છેદમાં લાગતો સમય. તો લગાવી દો વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ રિવર ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ નદી ક્રોસ કરવાની width ના છેદમાં લાગતો સમય. નદીની width કેટલી આપેલી છે? તો આપણને 1 કિલોમીટર પહોળાઈ આપેલી છે અને આ સમય કેટલો લાગે? 20 મિનિટ. હવે જો વેલોસિટી બધી કિલોમીટર પર આવરમાં છે તો આ અંતર તો કિલોમીટરમાં છે પણ આ આવરમાં નથી. બરાબર છે? તો એના માટે જરાક આપણે અહીંયા ફોર્મ્યુલા પોઈન્ટ આઉટ કરીએ કે ભાઈ 60 મિનિટ બરાબર 1 કલાક થાય. ધેટ વી ઓલરેડી નો. 60 મિનિટ બરાબર 1 hour. ઠીક છે? 1 hour. તો એનો મતલબ એવો થયો કે 20 મિનિટ બરાબર કેટલા થયા? hour થયા. So it can be written as 20/60 મતલબ કે 1/3 hour. ઠીક છે? તો આને આપણે લખી શકીએ ઇટ ઇઝ નથિંગ બટ 1/1/3 hour. છેદનો છેદ અંશમાં જાય એટલે એની સ્પીડ કેટલી દેખાય આપણને? 3 કિલોમીટર પર આવર. મતલબ કે આ કેસમાં નદીનું વહેણ 3 કિલોમીટર પર આવરની ઝડપે વહેતું હશે. બરાબર છે? નહીં, ખોટું સમજ્યા તમે. એ તો આપણે શોધવાની છે. આ તો શું બતાવે છે? વિથ રિસ્પેક્ટ ટુ રિવર બોટની વેલોસિટી કેટલી હશે. એટલે કે જ્યારે નદી જ્યારે માણસને જોશે, અહીંયા માણસની જગ્યાએ બોટ છે, તો નદી જ્યારે બોટને જોશે ત્યારે નદીને બોટની વેલોસિટી 3 કિલોમીટર પર આવરની દેખાશે. બરાબર છે? તો નદીના વહેણનો વેગ કેટલો? તો આ જ વસ્તુને પુટ કરો આ ફોર્મ્યુલાની અંદર. આની અંદર મૂકશો એટલે તમને આન્સર મળી જશે. ધેટ ઇઝ અંડર રૂટમાં આ છે 5 તો આ 5 નો વર્ગ ઓછા આ છે 3 તો આ 3 નો વર્ગ. તો ભાઈ અહીંયા 5 નો વર્ગ થઈ જાય 25 અને 3 નો વર્ગ થઈ જાય 9 એટલે અંડર રૂટમાં આ થઈ ગયા 25 ઓછા 9 and that you already know that it can be written as 16 અને 16 નું અંડર રૂટ કરશો એટલે એ થઈ જશે 4 કિલોમીટર પર આવર. બરાબર છે? સો યસ ધીસ ઇઝ ધી વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ જે તમને શોધવા કીધી છે. તો નદીનો વહેણની ઝડપ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કેટલી હશે? 4 કિલોમીટર પર આવર. બરાબર છે? તો આઈ હોપ સો કે તમને આ પોઈન્ટ સમજાઈ ગયો છે. યાદ શું રાખવાનું છે? ટ્રાયંગલ. ધીસ ટ્રાયંગલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ ટ્રાયંગલ યાદ આવે. રિવર બોટ પ્રોબ્લેમ સોલ્વ કરો છે, ટ્રાયંગલને યાદ કરી દો. ટ્રાયંગલ યાદ હશે તો તમારા માટે ક્વેશ્ચન ઇઝી. દરેક કેસમાં સમય સરખો જ લાગશે. બરાબર છે? હવે જાતે ટ્રાય કરજો. તમારા એનસીઆરટીમાં બી આવો ક્વેશ્ચન છે તો એને જાતે ટ્રાય કરજો ટ્રાયંગલથી સોલ્વ કરવાની. ડેફિનેટલી યુ વિલ ડેફિનેટલી ગેટ ધેટ આન્સર. બરાબર છે? ક્લિયર છે? ચાલો તો અહીંયા મિત્રો આપણો આજનો લેક્ચર પૂરો કરીશું. અહીંયા આપણો આ સાપેક્ષ વેલોસિટી વાળો પોઈન્ટ પૂરો થાય છે. તો હવે આપણે જોશું પ્રોજેક્ટાઇલ મોશન. બરાબર છે? તો પ્રોજેક્ટાઇલ મોશનને નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચામાં લેશું. ટિલ ધેટ એન્જોય યોર ડે. બાય.